આ છે ભાવનગર જિલ્લાનું ઉમરાળા તાલુકો અને આ છે તેની કાળુભાર નદી. પહેલા વરસાદે તે બે કાંઠાની અંદર વહી રહી છે. જબરજસ્ત નદી છે આ કાળુભાર નદી, અને નદી કાંઠે જ ગામ વસેલું છે. અને આ ગઢની દિવાલ છે, ભવ્ય દિવાલ છે આ ગઢની. ગઢ બનેલો છે, આ ગઢનો ડેલો છે. હવે નદી તમને ચોખ્ખી દેખાડું, જો કઈ રીતે વહી રહી છે. વિશાળ નદી, વિશાળ પટ, ઐતિહાસિક નદી છે આ. બહુ રજવાડા વખતનો આ કિલ્લો બાંધેલો, અને કિલ્લા ફરતા ડેલા, ને પછી આ નદી આવેલી છે. આ નદીની અંદર કાળી રેતી હોય છે, એટલે બહુ જબરજસ્ત નદી છે. હું ઊભો છું તે પગથિયા જોવો તમે, પગથિયા છે તેના ચડવા માટે. તેનો ભવ્ય ડેલો છે. આ છે નદી, ભવ્ય કાળુભાર નદી. પૂર આવ્યું છે, પહેલું ચોમાસાનું પહેલું જ પૂર, અને નદી ઓવરફ્લો થઈ ગઈ છે. ડેમ ઓવરફ્લો થઈ ગયો, અને નદી પણ બે કાંઠે થઈ ગઈ છે. નદી કાંઠે જ ગામ આવેલું છે, ગામ વસેલું છે. લગભગ ગઢડા તાલુકાના ગઢાળી ડેમેથી આ નદી શરૂ થાય છે, અને ભાવનગરની દરિયાઈ ખાડીની અંદર આ ભળી જાય છે. નજર કરો ત્યાં સુધી બસ પાણી જ પાણી.